તો આજે આપણે ફરી પાછા નવો વિડીયો લઈને આવ્યા છીએ, જે ખૂબ જ કામનો છે. નવરાત્રી હવે નજીકમાં જ આવી રહી છે. જૂની નકામી પડેલી કુર્તીમાંથી બહુ જ સરસ મજાના ચણિયાચોળી બનાવવાના છીએ. જો આપણે જેનીને ચણિયાચોળી પહેરાવી દીધા છે. જો પાછળથી આવું દોરીવાળું આ રીતનું. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો આજે આપણે ફરી પાછા નવો વિડીયો લઈને આવ્યા છીએ, જે ખૂબ જ કામનો છે. નવરાત્રી હવે નજીકમાં જ આવી રહી છે, તો બધાને કામમાં લાગે અને મજા આવશે એવો વિડીયો છે આજનો. નવરાત્રી નજીક આવે છે તો ચણિયાચોળીની જરૂર બધાને પડતી હોય. તો આજે આપણે છે ને જૂની નકામી પડેલી કુર્તીમાંથી બહુ જ સરસ મજાના ચણિયાચોળી બનાવવાના છીએ. અને આપણે એટલી આસાન રીતે હું તમને બતાવીશ ને કે જો તમને ચણિયાચોળી બનાવતા નહીં આવડતું હોય ને તો પણ તમે બનાવી શકશો. મારી પાસે આ રીતની કુર્તી છે, આ કોઠામાં વર્ક છે અને નીચેથી આ રીતનું ઘેરવાળી છે. આ ટાઈપની કુર્તી હશે તો બહુ સરસ ચણિયાચોળી બની જશે. તો ચાલો આપણે ફટાફટ બની જાય એવી ચણિયાચોળી બનાવવાની શરૂઆત કરીએ. અને જો તમને મારો વિડીયો પસંદ આવે ને તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે એ હું તમને જણાવી દઉં. જો અહીંથી સાંધાનો ભાગ હોય છે, તો સૌથી પહેલાં તો આપણે આ ઉપરનો ભાગ છૂટો પાડી દેવાનો છે. પણ જે આ સિલાઈ છે એ ખુલે નહીં એ રીતે આપણે છૂટો પાડવાનો છે. એટલે જ્યારે આપણે ચણિયો બનાવવાનો હશે તો આસાની રહેશે. એટલે આપણે સૌથી પહેલાં જો આ સિલાઈવાળો ભાગ છે એનેથી આપણે થોડેક ઉપરથી આપણે કટિંગ કરશું આટલેથી. એટલે એ જે આમાં ચપટીવાળો ભાગ છે ને જો આપણે આ છૂટો પાડી દીધો છે. હવે આ રીતે અને એક ભાગ આ થઈ ગયો છે. આમાંથી આપણે બ્લાઉઝ કરવાનું છે. જો તમારે સ્લીવ વાળું બ્લાઉઝ રાખવું હોય ને તો આમાં બહુ કાંઈ મહેનત નહીં રહી. તમારે પાછળથી તમારે જે રીતની પેટર્ન કરવી એ રીતની થાય. દોરી કરવી હોય તો દોરી થાય, હૂક લગાવવા હોય તો હૂક પણ થાય. એ રીતે તમે કરી શકો. હૂક કરવા હોય તો અહીંથી કટિંગ કરી અને પટ્ટી મૂકી અને હૂક કરી શકો. અને દોરી કરવી હોય તો દોરી પણ થાય. આપણે છે ને દોરીવાળું બ્લાઉઝ કરવાના છીએ અને આપણે સ્લીવલેસ કરવાના છીએ, સ્લીવ નથી રાખવાની. એટલે હવે આપણે આ સ્લીવનો ભાગ છૂટો પાડી દઈશું અને એને આપણે કટિંગ નહીં કરવી, એને સિલાઈ ખોલી અને છૂટો પાડીશું. તો આ પહેલાં હું સિલાઈ ખોલી લઉં, પછી તમને બતાવું કે હવે આમાં શું કરવાનું છે. જો આપણે બે સ્લીવ કાઢી નાખી છે અને આપણે સિલાઈ કાઢીને જે કર્યું છે, કટિંગ નથી કર્યું. એટલે આ રીતે જો આ પછી આપણે જ્યારે આની પટ્ટી વાળવી હોય ને ત્યારે આસાની રહે. આ રીતે સીધી વાળી શકવી, દોરા ન નીકળી છે વધારે. અને આ સ્લીવ અલગ કરી લીધી છે અને સ્લીવમાં છે ને આવી બોર્ડર આવી છે, તો આ બોર્ડરને પણ આપણે છૂટી પાડી લેવાની છે. તો એ બે બોર્ડર આપણે છૂટી પાડી લઈશું. એનો પણ આપણે સરસ મજાનો ઉપયોગ કરવાનો છે. એટલે આપણે એને કટિંગ નહીં કરીએ, સિલાઈ કાઢી અને આખી નીકળે ને એ રીતે જ કાઢશું. તો એ બોર્ડર પણ હું કાઢી લઉં અને પછી જ આપણે જે કાંઈ સિલાઈ કામ ચાલુ કરવાનું છે એ કરીએ. આપણે કુર્તીના બધા જ પાર્ટ છૂટા પાડી દીધા છે. ઉપરનો કોઠાનો ભાગ જોવા, પછી આ બે સ્લીવ છે, સ્લીવને આખી ખોલી જ નાખી છે આ રીતે. પછી આ નીચેનો ભાગ છે ઘેરનો, અને સ્લીવમાં જે બે પટ્ટી હતી ને એને છૂટી પાડી દીધી આ રીતે. તો હવે આપણે છે ને આમાંથી લાંબી પટ્ટી કાપવાની છે, 3-4. કારણ કે આપણે જે આ ચણિયો બનાવશું ને એના નેફાનો ભાગ આપણે બનાવશું, એટલે એના માટે આપણે પટ્ટી કાપવાની છે. તો આમાંથી 3-4 લાંબી 2-2 ઇંચની થાય ને કે 3 ઇંચની એટલી પહોળાઈવાળી 3-4 પટ્ટી કાપી લઈશું. પછી એને જોડી દઈશું અને પછી આનો આપણે નેફાનો પાર્ટ બનાવશું. તો હવે આને આપણે પહેલાં કટિંગ
3 પટ્ટા આપણે કાપી લીધા છે. આને આપણે માપીને જોયું ને એટલે આમાં 3 તો જોશે જ, એટલે 3 કટિંગ કરી લીધા છે. અને હવે આ બ્લાઉઝ છે ને આપણે આ રીતે ઊંધી સાઈડ રાખી દીધું છે, વર્ક ઓલી સાઈડ છે અને ઊંધી સાઈડ આ રીતે ગોઠવી દીધેલું છે. અને હવે આપણે આમાં આ બ્લાઉઝ છે ને દોરીવાળું બનાવવાનું છે, તો એના માટે છે ને આપણે અહીંયાથી આ રીતે માપ લેવાનું છે. દોરી કરવી છે ને એટલે હૂક કરવા હોય તો અહીંયા વચ્ચેથી કટિંગ કરી લેવાનું, પણ આપણે દોરી કરવી છે એટલે આપણે અહીંયાથી માપ લઈશું. અને આ આપણે લીટી દોરી લઈશું એટલે સરખું માપ આવે. અને એક આ સાઈડ આ રીતે આપણે લીટી દોરી લીધી છે. અને હવે આને આપણે આ વચ્ચેનો ભાગ છે એને કટિંગ કરી નાખશું. પાર્ટ કાઢી નાખ્યો છે વચ્ચેનો. આપણે જેટલું પહેલાં કટિંગ કરવાનું કામ છે ને બધું બતાવી દીધું, એટલે પછી ખાલી સિલાઈના કામ જે છે એ જ બાકી રહી. તો જો આ રીતનો આ પાછળનો ભાગ થઈ ગયો. અહીંથી આપણે જેટલું ફિટિંગ કરવું હોય ને એટલું સાઈડમાંથી કરી લેવાનું, જેટલું માપ આપણે રાખવું હોય એટલું. અને નીચેથી લંબાઈમાં પણ પછી આ રીતનું થશે. તો હવે આપણે જેટલું કાંઈ કટિંગ કરવાનું હતું એ બધું જ થઈ ગયું. જે પાર્ટ ખોલવાના હતા એ બધાય ખોલી લીધા. અને હવે આપણે સિલાઈ કામ ચાલુ કરીએ. આપણે સિલાઈ કામ કરવા માટે બેસી ગયા છીએ. જો આપણે ઓલા 3 પટ્ટા કાપ્યા હતા ને એ 3 આવીને મેં પહેલાં જોઈન્ટ કરી દીધા છે આ રીતે. આપણે જેટલો આ કમરનો ભાગ હોય ને આમાં એ જ આપણે માપી અને એટલો પટ્ટો લાંબો કરી લીધો છે. અને હવે આપણે નેફાનો ભાગ બનાવવાનો છે. તો સૌથી પહેલાં કઈ રીતે સિલાઈ લેવી હું તમને બતાવી દઉં. જો આ ચણિયાનો ભાગ આપણે સીધો જ રાખવાનો છે અને આ બેલ્ટનો ભાગ છે એને ઊંધો રાખવાનો છે આ રીતે. એટલે આપણે આ જે સિલાઈનો ભાગ છે આ ત્યાંથી શરૂઆત કરશું. આ રીતે એની ઉપર જ મૂકશું આ રીતે. અને આ નીચે એક સાઈડથી આખી પટ્ટી લગાવી દીધી. આ રીતે જોઈન્ટ થઈ ગયું. હવે પછી આને આપણે છે ને ઊંધું કરી નાખ્યું છે, નીચેનો પાર્ટ છે ને એનો. એટલે હવે આપણે આ રીતે બોર્ડર વાળવાની છે. આ ભાગ અંદર આવી જવો જોઈએ, સિલાઈવાળો ભાગ છે ને એ અંદર આવી જવો જોઈએ. એટલે આને આપણે થોડીક આ રીતે પટ્ટી વાળી અને પાછું એને અહીંયા જોઈન્ટ કરવાનું છે આ રીતે. એટલે આ આખો સિલાઈનો ભાગ છે ને અંદર પેક થઈ જશે આ રીતે. આ રીતે રાખી આ જો આપણે આખું આ કામ થઈ ગયું સિલાઈનું. આ રીતે નેફો બની ગયો. અને જો અંદરથી આ રીતે ક્યાંય બારે ઓલા દોરા ના દેખાય. તો આખું આપણે બની ગયું એટલે કે આ નેફાનો ભાગ ખાલી બની ગયો. અને આ કુર્તી છે ને સાઈડમાંથી આ રીતની ખુલ્લી છે. તો એ બે સાઈડ આપણે સિલાઈ લગાવવાની છે, પહેલાં જોઈન્ટ કરવાની છે. અને પછી આમાં આપણે બહુ મસ્ત ડેકોરેશન કરવાનું છે, એ ખાસ જોજો, એનાથી જ એકદમ સરસ ઉઠાવા આવશે. તો પહેલાં બે સાઈડ આપણે જોડી લઈએ, પછી તમને બતાવું કે શું આપણે આમાં લગાવવાનું છે. આ જો એક સાઈડથી આપણે જોઈન્ટ કરી દીધું છે અને એક સાઈડ આપણે ખુલ્લું રાખ્યું છે અહીંયા આ સાઈડ. કે આપણે અહીંયા છે ને મસ્ત એક સરસ બોર્ડર મૂકવી છે, લેસ. મારી પાસે છે ને એક સાડીમાંથી કાઢી નાખી હતી ને તો એ પડી જ છે આવી. જો એક સાડી લીધી હતી અને એમાં આવી બોર્ડર આવી હતી તો મને ગમતી નહોતી એટલે મેં કાઢી નાખી હતી.
અને સાચવીને રાખી હતી. મેં તો ક્યારેક ઉપયોગમાં લઈશું, તો આને આપણે આજે આમાં ઉપયોગ કરી લઈએ. જે આ બોર્ડર ઉપર આ રીતે આપણે જોઈન્ટ કરવી છે, એટલે આપણે એક સાઈડનું જોડવાનું બાકી રાખ્યું છે. આ રીતે આપણે આખા એમાં જોઈન્ટ કરી દઈએ છીએ. જો લેસ મુકાઈ ગઈ અને આવો ચણિયો બન્યો જેવો કેવો લાગે છે કહેજો. અને હજી આપણે આમાં છે ને થોડું ઘણું કરવાનું છે. આ વચ્ચે વચ્ચે જે આખો ખાલી પાર્ટ છે ને ત્યાં સરસ મજાનું આપણે ડેકોરેશન કરશું, એકદમ સરસ લાગે ને એવું. અને હજી આપણે આમાં જે કાપડ વેધા છે ને વેસ્ટ, એમાંથી આપણે નાળી બનાવશું આની, અને સરસ મજાનું ઝુમખાવાળું એક એનું લટકણ બનાવશું. એ પણ બનાવી લઈએ અને પછી જ આપણે બ્લાઉઝનું કામ શરૂઆત કરીએ. જો આપણે જે કાપડ વેધું હતું ને પાતળી પાતળી પટ્ટી, એમાંથી જ્યાં નાળી બનાવી અને આ રીતના ટૂંકા કર્યા છે. અને આમાં વચ્ચે વચ્ચે હજી એક સરસ વસ્તુ લગાવવાની છે, પણ પહેલાં આપણે બ્લાઉઝનું કામ પૂરું કરી લઈએ. બ્લાઉઝમાં જે કાંઈ આપણે સિલાઈ કરવાની છે ને એ કરી લઈએ, અને પછી જ આમાં જે કાંઈ ડેકોરેશન કરવું છે એ કરીશું. એટલે એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે. ચાલો પહેલાં આપણે બ્લાઉઝ સીવવાની તૈયારી કરવી. તો બ્લાઉઝમાં છે ને સૌથી પહેલાં આપણે આ નીચેનો ભાગ છે, જો આ રીતે સીધું કરીને બતાવું. આ નીચેનો ભાગ છે, એટલે આપણે આ પટ્ટીને છે ને આ રીતે 3 વડી આ રીતે વાળી અને સિલાઈ મારી દેવાની છે, એટલે એનું ત્યાં ફિટ થઈ જાય અને દોરા ન નીકળે. સૌથી પહેલાં એ વસ્તુ આપણે કરી લઈએ. આ રીતે જો પહેલાં એક વખત ફોલ્ડ કરવાની અને પછી બીજી વાર અને પછી સિલાઈ મારવાની. જો આ નીચેની સિલાઈ આખી થઈ ગઈ આ રીતે. અને હવે આપણે જે અહીંથી કટિંગ કર્યું હતું ને ત્યાં પણ એવી જ રીતે સિલાઈ કરવાની છે. આ રીતે વાળી અને અહીં સિલાઈ મારી દેવાની છે. અને અહીંયા તો કાંઈ નથી કરવાનું, બસ આની ઉપર જ આપણે સિલાઈ લગાવવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. આમાં જો દોરા નીકળે એવું લાગતું હોય ને તો એક પટ્ટી વાળીને આ રીતે સિલાઈ કરશું, અને પછી આને છેલ્લે ફિટિંગ અહીં સાઈડમાંથી કરવાનું છે. તો એટલું કરી લઉં. પહેલાં અહીંયા સિલાઈ લગાવી દો બે સાઈડ આ રીતે પટ્ટી વાળી, અને આ જો બે સાઈડ આ રીતે, અને અહીંયા પણ સિલાઈ લગાવી દો બે સાઈડ. પછી શું કરવાનું છે આપણે જોઈએ. તો આ જો આપણે બધે જ સિલાઈ લગાવી દીધી. જો અહીંયા લગાવી દીધી, આ નીચે થઈ ગઈ, પછી આ સ્લીવમાં થઈ ગઈ. આ રીતે પટ્ટી વાળીને જ કરી છે. તો બધે જ સિલાઈ થઈ ગઈ, અને જેનીનું માપ લઈ અને ફિટિંગ પણ એટલું કરી નાખ્યું છે. અને હવે આપણે અહીંયા છે ને દોરી લગાવવાની છે, પણ દોરી છે ને આપણે ઓલી હૂકવાળી લગાવવાની છે. પહેલાં અહીંયા બધે હૂક લગાવી દઉં અને એમાં આપણે ગોલ્ડન દોરી નાખશું. તો આના હૂક બનાવવા માટે છે ને મેં આ રીતે પટ્ટીઓ બનાવી નાખી છે. તો એના ટુકડા કરી લઈશ, અને ટુકડા કરી અને આ રીતે કરી અને અહીંયા આપણે હૂક ફિટ કરી દઈશું. આ રીતે બે સાઈડ 6 આવશે. આપણે બહુ દૂર દૂર નહીં રાખવી, થોડાક નજીક નજીક આવે ને એ રીતે 1 2 3 4 5 અને અહીંયા 6, એટલે બે સાઈડ એવી રીતે લગાવવા પડે. તો આને હું કટિંગ કરી અને હૂક લગાવી દઉં અને પછી દોરી લગાવીને તમને બતાવું. આને છે ને આપણે આટલા આટલા ટુકડા કરી લઈશું, એટલે આ રીતે આવશે. અહીંયાથી આટલા ભાગમાં સિલાઈ કરવાની અને અહીંથી દોરી આવશે. જો આટલા આપણે હૂક લગાવી દીધા, એક સાઈડના બધાય 6 આવ્યા આ રીતે. અને બીજી સાઈડ લગાવું છું, અને જો પહેલેથી જ આવી રીતે એક એક સિલાઈ મારીને તૈયાર કરી નાખવાના, એટલે ફટાફટ કામ થાય, ગોઠવવા ન પડે. એક એક સિલાઈ મારીને આ રીતે તૈયાર કર્યા એટલે સીધું મૂકી અને સિલાઈ જ લગાવી દેવાની, એટલે આસાન થઈ જાય કામ. જો આ રીતે મૂકી અને 2-3 સિલાઈ લગાવી દેવાની, એટલે નીકળી ન જાય. તો જો બ્લાઉઝ તૈયાર થઈ ગયો. બે બાજુ આ રીતે હૂક કરી લીધા. પછી ગોલ્ડન દોરી મારી પાસે પડી જ હતી,
તો ગોલ્ડન દોરી લગાવી દીધી અને આ રીતે થોડા કાપડના આ રીતે ફૂલ ટાઈપ કરીને એક લટકણ અને આગળથી જુઓ આ રીતનું આગળથી આ રીતે અને પાછળ આ રીતે દોરીવાળું દોરી જેટલી ફિટ કરવી એટલી કરી શકાય. તો આ રીતનું બન્યું છે. અને હવે આપણે છે ને અત્યારે આનો બેલ્ટની ફેશન બહુ હોય છે. ચણિયા ચોળીમાં બેલ્ટ આવે છે દુપટ્ટા સાથે. તો આપણે આનો એનો બેલ્ટ બનાવવાનો છે. જે આપણે સ્લીવમાંથી પટ્ટી કાઢી હતી ને એનો, તો એને મેં છે ને જોડી દીધું છે આ રીતે. અને હવે એમાં શું કરવાનું છે જો બતાવું. તો હજી મારી પાસે ગોલ્ડન દોરી છે. તો આ દોરીને છે ને આપણે આમાં લગાવવાની છે આ રીતે. જો આ રીતે દોરી વચ્ચે મૂકવાની અને આ બે ખૂણા આ રીતે દોરીની ઉપર વાળી દેવાના આ રીતે. અને પછી અહીંયા સિલાઈ લગાવવાની છે. તો આ બેલ્ટ પણ આપણો જો તૈયાર થઈ ગયો છે. આવો બન્યો છે આ રીતનો. અને હવે કહું કે ચણિયામાં આપણે શું લગાવવાનું છે. પ્લેન હોય ને તો એ સરસ જ લાગે છે, પણ આપણે જે થોડુંક ડેકોરેશન કરશું ને એનાથી વધારે સરસ લાગશે. મારી પાસે ટીકા પડ્યા છે. તો આને છે ને આપણે ફેવિકોલથી ચોંટાડી દેવાના છે છૂટા છૂટા આખા એમાં. અને જો તમારે દોરાથી સિલાઈ લગાવવી હોય ટાંકા મારીને તો એમ પણ કરાય, તો નીકળે જ નહીં. પણ આપણે ફેવિકોલથી લગાવી દઈશું ક્યાંક ક્યાંક આ રીતે છૂટા છૂટા. તમારે બીજું કંઈ કરવું હોય ગમતું હોય એવું તો એવું પણ કરી શકાય. જો આ રીતે છૂટા છૂટા લગાવશું, કેમ કે બ્લાઉઝમાં વર્ક યલો કલર ટાઈપ છે ને આ રીતનું. આ યલો લગાવશું તો સરસ લાગશે. તો આપણે આખા એમાં લગાવી દઈએ ફેવિકોલથી અને પછી આખું કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે જેની પહેરશે અને પછી હું તમને બતાવીશ કે કેવા બન્યા છે. જો આ ચણિયો તૈયાર થઈ ગયો છે. આ ટીકા લગાવવાના હતા એ મેં તમને કીધું હતું, તો આખા એમાં લગાવી દીધા છે આ રીતે બે સાઈડ. અને ફેવિકોલથી લગાવ્યા છે ને એટલે આપણે એને સુકાવવા દેવું પડે. એટલે આને એક આખો દિવસ માટે મેં સુકાવવા દીધા અને આ બીજા દિવસે પાછો વિડીયો શૂટ કરી રહી છું. તો આ ચણિયા થોડી આખા કમ્પ્લીટ થઈ ગયા છે. જો આ ચણિયો બોર્ડર ને બધું એકદમ સરસ થઈ ગયું છે. અને આ છે બ્લાઉઝ. આ બ્લાઉઝ છે દોરીવાળું. દોરી તમારે જેટલી ફિટ કરવી એટલી કરી શકો. અને આ છે એનો બેલ્ટ. આ રીતે આખા ચણિયા ચોળી એક જ કુર્તીમાંથી તૈયાર થઈ ગયા છે. આપણે ક્યાંય એક્સ્ટ્રા કાપડ નથી વાપર્યું, એકમાંથી જ થઈ ગયું છે બધું. તો ચાલો હવે આપણે આ ચણિયા ચોળી છે ને જેનીને પહેરાવી અને પછી તમને બતાવું એટલે આખા ચણિયા ચોળીનો કેવો લુક આવે છે તમને ખબર પડે. જો આપણે જેનીને ચણિયા ચોળી પહેરાવી દીધા છે. કેવા બન્યા જોજો કહેજો. બેલ્ટ ને બધું આપણે પહેરાવ્યું ને દુપટ્ટો મારે આવો ડ્રેસનો પડ્યો જ એટલે એમાં મેચિંગ થઈ ગયો. જો પાછળથી આવું દોરીવાળું આ રીતનું આ રીતે સેટિંગ આવે. જેટલું તમારે ફિટિંગ જોતું હોય ને એટલું કરી શકાય. એકદમ મસ્ત ફિટિંગ આવી ગયું પાછું. મસ્ત બન્યા. તો તમને બધાને કેવા લાગ્યા આ ચણિયા ચોળી જરૂર કહેજો કમેન્ટમાં. અને તમારી પાસે પણ જો આવી નાયરા કે અનારકલી કે એવી કુર્તી પડી હોય ને તો આ રીતે તમારી ચણિયા ચોળી બની જાય. કટિંગ કાંઈ ના કરવું પડે, બસ ખાલી સિલાઈ જ લગાવવાની હોય. તને કેવા લાગ્યા છે નહીં? મસ્ત છે. મસ્ત લાગ્યા. તો જો આપણે આ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી. નવરાત્રિ આવે છે એટલે જો ચણિયા ચોળી નાની છોકરીઓ માટે બનાવો હોય ને તો આ રીતે સરસ બની જાય. અને તમને થતું હશે કે મોટા માટે બનાવવી હોય તો મોટા માટે જો બનાવવી હોય ને તો તમારી પાસે વન પીસ પડ્યા હોય ને કે પહેરી લીધા હોય પછી એમ થાય કે આ નથી પહેરવું હવે, તો મોટા માટે બનાવવા હોય તો વન પીસમાંથી આ જ ટાઈપે બની જાય. વચ્ચે જે સાંધો આવે ત્યાંથી ખોલી નાખવાનું અને આ રીતે જ આ જેમાં કર્યું ને એ જ રીતે તમારે કરવાનું છે એમાં પણ. તો મોટા ચણિયા ચોળી બની જાય. પણ આ રીતે નાયરા અનારકલી એવી બધી કુર્તી પડી હોય ને તો આ ટાઈપના બને. તો કેવો લાગ્યો તમને અમારો વેસ્ટમાંથી બેસ્ટનો આઈડિયા મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો આ તમને પસંદ આવ્યા હોય ને ચણિયા ચોળી અને આઈડિયા તો આ વિડીયોને ચાલો લાઈક તો જરૂર કરજો અને જેટલો શેર થાય એટલો શેર કરજો. તો ચલો બાય. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.